નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। ધાનેરા નગરપાલિકામાં ઉત્સાહભર્યું વાતાવરણ, વિવિધ ખાતાના ચેરમેનોએ વિધિવત રીતે સંભાળ્યો પદભાર। આજરોજ ધાનેરા નગરપાલિકા ખાતે એક ભવ્ય અને ઉત્સાહસભર વાતાવરણમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને વિવિધ ખાતાના ચેરમેન સાહેબોએ વિધિવત રીતે પોતપોતાનો ચાર્જ સંભાળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના ધાનેરા તાલુકા પ્રભારી, શહેર પ્રમુખ તેમજ પક્ષના અગ્રણી હોદ્દેદારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી ઉષ્માભેર શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં નગરપાલિકાના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। પવિત્ર મંત્રોના ગુંજારવ વચ્ચે તમામ ખાતાના ચેરમેનોએ પોતાના કાર્યાલયમાં બેસીને વિધિવત રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ નગરના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણના કાર્યોને અગ્રતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપના સંગઠન અગ્રણીઓએ જણાવ્યું હતું કે જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે નગરપાલિકાની સમગ્ર ટીમ પારદર્શક અને વિકાસલક્ષી અભિગમ સાથે કામ કરશે। ધાનેરાના નાગરિકોમાં પણ નગરપાલિકાની નવી વહીવટી ટીમ પાસેથી વિકાસના નવા કાર્યો થવાની ભારે અપેક્ષાઓ અને ખુશી જોવા મળી રહી છે। શુભેચ્છા પાઠવવા આવેલા નગરજનોને પક્ષના કાર્યકરોથી સમગ્ર નગરપાલિકા પરિસર ભારત માતા કી જય અને વિજયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનોનું મોં મીઠું કરાવીને આ શુભ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। ઇકબાલ મહેમણ, ધાનેરા। આજે ધાનેરા નગરપાલિકાની 21 સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ હતી। એ નિયુક્તિમાં ધાનેરા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈની હાજરીમાં આજે ચેરમેનોને પોતાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ચેરમેનો નગરપાલિકાના પ્રમુખ સાથે રહી અને પોતાની કમિટી છે એનું સારું કાર્ય કરે અને એ લાભ ધાનેરાની જનતાને મળે અને વિવિધ કમિટીઓ દ્વારા જે પણ કામ થાય અને કામ ધાનેરાની જનતાને સારી રીતે મળી રહે એ હેતુથી આજે દરેક ચેરમેનોને નિયુક્ત કરવામાં આવ્યા છે। દરેકને અભિનંદન પાઠવ્યા છે। લોકહિતના કામ માટે હંમેશા ચેરમેનો અને એમની સભ્યોની ટીમ અગ્રેસર રહે એવી શુભકામનાઓ આજે